क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ભારત બહુ જલ્દી શિપ બિલ્ડિંગ માટે મારુતિ મોમેન્ટ બનાવવા જઈ રહ્યું છે. મારુતિ મોમેન્ટ એટલે જે તે સમયે ભારતમાં ઓટો ઇન્ડસ્ટ્રીમાં ઉત્પાદન બિલકુલ શૂન્ય હતું. એ સમયે જાપાનની કંપની સુઝુકીને ભારતમાં લાવવામાં આવી અને તે બાદ મારુતિ કંપનીની સ્થાપના થઈ. અને આજે આપણે સૌ કોઈ જાણીએ છીએ મારુતિ સુઝુકી ભારતમાં સૌથી મોટી ઓટો મેન્યુફેક્ચરિંગ કંપની છે. અને આવી જ સ્થિતિમાં શિપ બિલ્ડિંગ માટે થઈને પણ બહુ જ મહત્વપૂર્ણ ડેવલપમેન્ટ્સ શરૂ થઈ ચૂક્યા છે. સાઉથ કોરિયા અને જાપાનની અમુક કંપનીઓ કે જે શિપ બિલ્ડિંગ સાથે જોડાયેલી છે તેમને ભારતમાં લાવવાની કોશિશ થઈ રહી છે. અને જો તેઓ ભારતમાં આવી ગયા તો જે રીતે મારુતિ એટલે કે સુઝુકી ભારતમાં આવી અને મારુતિ સમયે જે ગ્રોથ ભારતમાં જોવા મળ્યો હતો તેવો જ ગ્રોથ શિપ બિલ્ડિંગ ઇન્ડસ્ટ્રીમાં જોવા મળી શકે. તમે જાણતા હશો કે અલંગ સહિતના જે શિપ બ્રેકિંગ છે ભારતમાં શિપ બ્રેકિંગ ઇન્ડસ્ટ્રી બહુ જ સરસ ચાલી રહી છે. એટલે કે શિપને ડિસમેન્ટલ કરવાનું કામ. પરંતુ ભારતમાં શિપ બિલ્ડિંગની જે ઇન્ડસ્ટ્રી છે તે હજુ થોડી નવી છે. અને આવી સ્થિતિમાં આ ઇન્ડસ્ટ્રીને વધુ પ્રોત્સાહન આપવા માટે સરકાર નવી પોલિસી લાવી રહી છે. અને વર્ષ 2030 સુધીમાં જે વિકસિત ભારતનું સ્વપ્ન છે તેના ભાગ સ્વરૂપે શિપ બિલ્ડિંગથી $70 બિલિયન પણ વધુનું રેવન્યુ કમાવાનું લક્ષ્ય ભારત સરકાર ધરાવી રહી છે. હાલમાં આ માર્કેટમાં સાઉથ કોરિયા, જાપાન, ચાઇના આવા બધા દેશો જે છે તે આગળ જોવા મળી રહ્યા છે. પરંતુ બહુ જલ્દી એવું લાગી રહ્યું છે કે જો આ સ્વપ્ન જે છે તે સાકાર થયું અને વિદેશી કંપનીઓ ભારતમાં રોકાણ કરે છે, જેમાં સાઉથ કોરિયાની હાનહુઆ કંપની છે કે જે રોકાણ કરી શકે છે, જાપાનની 2 કંપનીઓ અત્યારે લિસ્ટમાં છે, એક છે મિત્સુબિશી શિપ બિલ્ડિંગ અને મિત્સુઈ શિપ બિલ્ડિંગ. આ બંને કંપનીઓમાંથી પણ જો ભારતમાં રોકાણ આવે છે તો શિપ બિલ્ડિંગ ઇન્ડસ્ટ્રીમાં પણ બહુ જલ્દી મારુતિ મોમેન્ટ શક્ય છે.